વિરામ બાદ પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારતની રાષ્ટ્રીય રમત હોકી હોવા છતાં પણ આજનો યુવાધન ક્રિકેટ પાછળ ઘેલો બન્યો છે। ત્યારે યુવાનોને પ્લેટફોર્મ મળી રહે તેવા શુભ આશયથી ક્રિકેટ ટુર્નામેન્ટનું ગામે ગામ આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે સરસ્વતી તાલુકાના ઉંદરા ગામે ઉંદરા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2026 સિઝન 1નું આયોજન સમસ્ત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે આજ રોજ ઉંદરા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, ભામાશા મંગાજી ઠાકોર અને સમસ્ત ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણની મુહિમ ચલાવનારા તારક ઠાકોરની ટીમના પાટણ જિલ્લા ઓબીસી વર્ગીકરણના પ્રમુખ રણજીતસિંહ ઠાકોર સહિતના આગેવાનોની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું। ત્યારે ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને વિધિવત રીતે ક્રિકેટ ટુર્નામેન્ટને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ત્યારબાદ ધારાસભ્ય ભામાશા મંગાજી ઠાકોર અને પાટણ જિલ્લા ઓબીસી વર્ગીકરણના પ્રમુખ રણજીતસિંહ ઠાકોરને ફુલહાર અને બુકે દ્વારા ભવ્ય સન્માન તેમજ સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે ઉંદરા ગામના મેદાનમાં વિકાસ અર્થે ભગાજી ઠાકોર દુનાવાડા દ્વારા 11,000 રૂપિયાનું રોકડ દાન પણ આપવામાં આવ્યું હતું। આ ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે ઓબીસી વર્ગીકરણના તારક ઠાકોરની ટીમના જિલ્લા ઓબીસી વર્ગીકરણના પ્રમુખ રણજીતસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે હું છેલ્લા 5 વર્ષથી એકતા અને સંભાવના માટે કાર્ય કરી રહ્યો છું અને હાલમાં ઓબીસી વર્ગીકરણ માટેની એક ખાસ મુહિમ ચલાવી રહ્યો છું। આજે ઉંદરા ગામની એકતા જોઈને ખરેખર મને ખૂબ જ આનંદ થાય છે। તમારી આ એકતા અને સમરસતાને જોઈને મને પણ પ્રેરણા મળી છે અને આ ગ્રાઉન્ડના વિકાસ માટે 51,000 રૂપિયાનું દાન જાહેર કર્યું હતું। ત્યારે આપણે બધે જ સાંભળીએ છીએ કે શિક્ષણ વિના ઉદ્ધાર નથી, પરંતુ આજની સ્થિતિ એવી છે કે યુવાનો પાસે શિક્ષણ તો છે પણ નોકરી નથી। તેનું મુખ્ય કારણ એ છે કે ઓબીસી અનામતનો લાભ યોગ્ય રીતે મળતો નથી। 1978માં ઓબીસીમાં 82 જ્ઞાતિઓ હતી, જે હાલમાં વધીને 146 થઈ ગઈ છે, જેમાં ઘણી સમૃદ્ધ જ્ઞાતિઓ પણ ઓબીસીમાં સામેલ થઈ ગઈ છે, જેના કારણે પછાત સમાજને અન્યાય થાય છે। જેથી સરકાર પાસે કોઈ નવી અનામત નથી માંગતા, પણ જે 27% અનામત છે તેનું યોગ્ય વર્ગીકરણ ઈચ્છીએ છીએ। 20% અનામત 125 જેટલી અતિ પછાત જ્ઞાતિઓ માટે અને 7% અનામત બાકીની સમૃદ્ધ જ્ઞાતિઓ માટે। આ વર્ગીકરણથી જ સાચા પછાત સમાજનો ઉદ્ધાર થશે અને દરેકને સમાન હક મળશે। જ્યારે પણ ઓબીસી વર્ગીકરણને લઈ કોઈ પણ સંમેલન યોજાશે ત્યારે તેમાં હાજર રહી સમર્થન આપવા વિનંતી કરી હતી। તો ભામાશા મંગાજી ઠાકોરે પણ સમસ્ત ગ્રામજનો દ્વારા સુંદર મેદાન બનાવવા તેના વિકાસ માટે 11,000 રૂપિયાનું દાન આપીને જ્યાં જરૂર હોય તેઓ સાથે ઉભા રહેવાની પણ ખાતરી આપી હતી। તો પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે પણ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન તમામ ખેલાડીઓને ખેલદિલીની ભાવનાથી રમવા અપીલ કરી આજનો યુવાધન રમતોથી દૂર જઈને મોબાઈલના રવાડે ચડ્યો છે। ત્યારે આવા સુંદર મેદાન થકી ઉંદરા સહિત આજુબાજુના ગ્રામજનો રમતો દ્વારા પોતાનું શરીર સ્વસ્થ બનાવવા અપીલ કરી હતી। ત્યારબાદ સમસ્ત ઉંદરા ગ્રામજનો દ્વારા બનાવવામાં આવેલા સુંદર મેદાનનું ઉદ્ઘાટન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ક્રિકેટની રમત રમીને વિધિવત રીતે ઉંદરા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટને ખુલ્લી મૂકવામાં આવી હતી।